જેમની ઉદ્ઘોષણા થઈ ચૂકી છે એવો આવી શકે છે. લીંબડી તાલુકા તરફથી પણ પ્રતિનિધિઓ સત્કાર ભાવ કરી રહ્યા. કેસી ત્રિવેદીને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. ભગાભાઈ સંઘપતિ આપનો સત્કાર સંપન્ન કરશે. પ્રીતિબેન જે રાવલ પાટલા યજમાનો મારા ડાબા હાથે આવી જાય અને પ્રીતિબેન રાવલ પાટલા યજમાન તથા પોતીજી અને કીર્તિકુમાર પી ત્રિવેદી આ વિધિમાં સામેલ થાય તેવી વિનંતી છે. લીંબડી તાલુકા કુત્સત ગોત્રી પરિવાર ટ્રસ્ટી દેવવ્રતભાઈ રાવલ, ભરતભાઈ રાવલ ટ્રસ્ટી અને ભગાભાઈનો સત્કાર સંપન્ન કરશે. અવધિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર વતી આગેવાનો પોથીજી, શાસ્ત્રીજી, મુખ્ય યજમાન અને સંઘપતિની સત્કાર વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે. આ સહિયરા સત્સંગમાં વનગલ ચાઇલ્ડ મંદિર તરફથી એમના કાર્યકર્તા આગેવાનો પણ શાસ્ત્રીજી અને અન્ય મહેમાનોનું સ્વાગત કરશે. આ સમગ્ર આયોજનમાં 5,000 દેવીબેન એમ રાવલ, 1,001 સ્વર્ગસ્થ ગિરીશ ચંદ્ર એમ જાની, 10,001 અશ્વિનભાઈ એમ ત્રિવેદી, 1,000 રૂપિયા જયેન્દ્રભાઈ એમ દવે, 1,001 સંગીતાબેન આર રાવલ, 1,001 મીનાબેન એમ ત્રિવેદી, 1,001 જ્યોતિબેનજી રાવલ, 11,111 કલ્પેશભાઈ વી રાવલ, 5100 રૂપિયા આશુતોષ બી શુક્લ, 2,111 ભાનુવતી વી રાવલ કચ્છ, 1,100 રૂપિયા માં ખંભલાઈ પરિવાર રાજકોટ, 1,000 રૂપિયા ભરતભાઈ એન ભટ્ટ, 1,111 ધીરેનભાઈ એન ભટ્ટ, 11,000 રૂપિયા અંસાબેન ડી રાવલ અને 3,100 રૂપિયા બાલકૃષ્ણ પી રાવલ તરફથી આ સત્સંગ જ્ઞાન યજ્ઞના આયોજનમાં પ્રાપ્ત થયા છે. એમનો આભાર વ્યક્ત કરીએ. આપ સૌને પણ યાદી કરી દો કે આજે ચોથો દિવસ, હવે 3 દિવસ આપણા આ જ્ઞાન સત્રના બાકી છે. આજનો લાવો લીજીએ કાલ કોણી દીઠી છે અને કહેવાય છે કે જીતના जिसके भाग्य में लिखा उतना ही पाता है, शिव लहरी के दरबार में सबका खाता है. આપણને આપનારો તો આપે છે પણ આપવું બહુ દોયલું છે. જેથી આવા દિવ્ય પ્રસંગે આપણી આ સમગ્ર આયોજનની સહભાગિતામાં આર્થિક અનુદાનથી આપણું પણ સહભાગીપણું આપણે જોડીએ એવી યાદી કરી રહ્યો છું. આપણા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે દાનભેટ અહીં સ્વીકારાય છે. એ કાર્યકર્તાઓનો આપ સંપર્ક કરશો. એમના પાછળના ભાગે પાર્થિવ શિવલિંગની 11,000 રુદ્રાક્ષ મણકાની શિવલિંગનું નિત્ય પૂજન થઈ રહ્યું છે. કથા સત્ર સમાપન થયા બાદ એટલે કે આપણું જ્ઞાન યજ્ઞ સમાપન થયા પછી 109 પારાની એ પ્રસાદ રૂપ માળા જે કોઈ ભક્ત ભાઈ બહેનો પ્રસાદી રૂપે લેવા ઈચ્છતા હોય એવો પણ કાઉન્ટર પર પોતાની 251 રૂપિયા એનું એક નહીં નફો નહીં નુકસાનનું એક શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે. એ ત્યાં આપની યાદી નોંધાવી દેશો. ચંદ્રિકાબેન અને શાસ્ત્રીજીના સન્માન માટે રાધે આનંદ ગરબા મંડળ સુરેન્દ્રનગરને પધારવા વિનંતી કરીશ. ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર મહેશભાઈ રાવલ મુખ્ય યજમાનશ્રીના સન્માન માટે આવે તેવી વિનંતી છે. પત્રકાર પ્રકાશભાઈ રાવલ શાસ્ત્રીજીના સત્કાર માટે પધારે તેવી વિનંતી છે. પ્રકાશભાઈ રાવલ પત્રકાર શાસ્ત્રી ગૌરવભાઈનો સત્કાર સંપન્ન કરશે. ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર મહેશભાઈ રાવલ મુખ્ય યજમાન ચંદ્રિકાબેનનો સત્કાર સંપન્ન કરશે. ચંદ્રિકાબેન અને શાસ્ત્રીજીના સત્કાર માટે રાધે આનંદ ગરબા મંડળ સુરેન્દ્રનગરને પણ વિનંતી કરી છે. અન્ય દાતાઓની યાદી આપણે જોઈએ તો 3,100 રૂપિયા પિયુષભાઈ વી શુક્લ, 2,100 રૂપિયા મિતેશભાઈ રજનીકાંતભાઈ રાવલ, 10,000 રૂપિયા ચંદ્રિકાબેન નટવરલાલ રાવલ લંડન, 5,555 સ્વર્ગસ્થ નટવરલાલ ભાનુશંકર રાવલ, 1,150 ઈલાબેન ધીરેન્દ્રકુમાર રાવલ, 1,111 લીલાબેન ગજાનંદભાઈ રાવલ, હસ્ત મીતાબેન હિતેશભાઈ દવે, 1,111 સ્વર્ગસ્થ દીપક કુમાર જીતુભાઈ દવે, હસ્તે છાયાબેન ડી દવે, 1,111 પ્રફુલભાઈ રામભાઈ શુક્લ,
1000 રૂપિયા નયનકુમાર પી રાવલ, 1100 રૂપિયા સુરેન્દ્રનગર ઔદિત્ય બ્રહ્મ સમાજ, 2500 રૂપિયા ફલાહાર પેટે જાગેશભાઈ કમલેશભાઈ રાવલ તરફથી, 2500 રૂપિયા પ્રસાદી ભેટ તરીકે રાજેશ કુમાર કમલેશભાઈ રાવલ તરફથી મળ્યા છે. આ સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સ્ટેજની મર્યાદા છે, જેથી સ્ટેજ પરથી સૌ પોતાની સત્કાર વિધિ સંપન્ન થયે પ્રસ્થાન કરી અને અન્ય વ્યવસ્થામાં પણ સહકાર આપશે તેવી વિનંતી છે. પાટલા યજમાનો મારા ડાબા હાથે ઊભા છે, જેથી પ્રીતિબેન રાવલ અને કીર્તિભાઈ પી ત્રિવેદીને પાટલા યજમાનના સત્કાર ત્યાં સંપન્ન કરવાની વિનંતી છે. પ્રકાશભાઈ રાવલ, ગાયત્રી શક્તિપીઠ મહેશભાઈ રાવલ, રાધે આનંદ ગરબા મંડળ સુરેન્દ્રનગર પોતાની વિધિ સંપન્ન કરશે તેવી વિનંતી છે. અન્ય મહેમાનોને પણ અહીં આપના આગમનથી આ દિવ્ય રૂડો પ્રસંગનો આપના સૌના આગમન અને ઉપસ્થિતિથી એક આભા ગરિમા પ્રાપ્ત થઈ છે. આપ સૌ ભવિષ્યના પણ પદયાત્રા સંઘના કે આ સમાજના કે આ કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવારના આયોજનોમાં હંમેશા આપ સૌનો આવો સહકાર, પ્રેમ અને સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે આપ સૌને ધન્યવાદ સાથે અભિનંદન પાઠવીએ છીએ. કારણ કે સમૂહના કામમાં બધાને એક તાતણે અને એક સૂત્રએ બાંધી રાખવા એ માટે પદયાત્રા સંઘના આગેવાનો અને જવાબદાર વ્યક્તિઓને પણ અભિનંદન આપવા ઘટે કે સૌને સાચવી અને આ દિવ્ય પ્રસંગને એવો આ રીતે સંપન્ન કરવા જઈ રહ્યા છે એ પણ ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. સત્કાર વિધિ સંપન્ન થયે સૌ પ્રસ્થાન કરી અને આપણે આરતી તરફ જઈશું. શક્તિ મહિલા મંડળની બહેનો, મુખ્ય યજમાન, પાટલા યજમાન, સહયજમાન અને પગપાળા સંઘના આગેવાનો અહીં કથામંચની સામે આરતીમાં જોડાશે. પણ આરતી પૂર્વે થાળ ગવાશે અને થાળ ગાન પૂર્ણ થયા બાદ આપણે આરતીમાં સહભાગી થઈશું. આરતી પછી મેં કહ્યું એમ આનંદના ગરબાનું આયોજન છે. સૌને એમાં પણ સહભાગીપણું જોડી રાખવા માટે વિનંતી છે. આપ સૌને આ સત્કાર વિધિમાં મારી થોડીક ગતિના કારણે ક્યાંય અન્યાય થયો હોય તો હું આપ સૌની ક્ષમા યાચી લઉં. કારણ કે મારે ઓછા સમયમાં જાજુ કામ કરવા માટેનો મારો પ્રયત્ન હોય છે, પણ તમને ક્યાંય અજુગતું લાગ્યું હોય તો મને ક્ષમા કરશો એવી આપ સૌની ઉદારતાભરી ક્ષમાની પણ આશા રાખું. જોકે સૌને પૂરો ન્યાય મળે એવો અમારો અને આયોજકોનો હંમેશા પ્રયત્ન હોય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે અને સમય બચતને કારણે થોડુંક વારંવાર આપને એવું કહેવું પડતું હોય કે આપ ઝડપ કરજો કે ઝડપથી સામે આવી જશો. તો એક એ વ્યવસ્થાના ભાગરૂપે ઉદારતા દાખવી અને આપ સૌએ સ્વીકારી લેશો. આજે આપણે સૌ આ શિવજીના દિવ્ય વિવાહના પ્રસંગના સાક્ષી બન્યા. થાળ પછી આરતી પછી આનંદના ગરબાના આયોજનમાં પણ સૌ જોડાઈ રહે, સૌ આ દિવ્ય પ્રસંગના સાક્ષી બને એવી પદપાળા સંઘ વતી આપ સૌને વિનંતી છે. સત્કાર કરવા સિવાયના મહેમાનો હમણાં નહીં આવે. જેમની ઉદ્ઘોષણા થઈ છે એ જ કથા મંચ પર આવશે, કારણ કે પછી લંબાયા કરે છે. એટલે મહેરબાની કરી તમે ત્યાં સ્થાન જાળવી રાખશો થોડી વાર માટે. જોકે હું બોલું એ તમે માનતા નથી, એ મને ખબર છે. આ ચોથા દિવસે મારે થોડું કહેવું પડે છે, પણ એના કારણે કેટલીક અવ્યવસ્થા ઊભી થાય. એટલે તમે મહેરબાની કરીને આને ગંભીરતાથી લો. મારે તમને ન ગમે એવી કોઈ ભાષા બોલવી મને ગમતી નથી. એટલે મહેરબાની કરી તમે આવા જ કરો તો બીજો પ્રસંગ લંબાતો રહે. એટલે મહેરબાની કરી જે અહીંથી ઉદ્ઘોષણા થાય એ પ્રમાણે તમે અમલવારી કરો, જેથી કરી સમય પણ બચે અને દરેક પ્રસંગ કે આપણા કાર્યક્રમને પૂરો ન્યાય આપી શકાય એવી સૌને સહકાર સાથે આવો આપણે થાળ ગાઈએ અને એ પછી આરતીમાં સૌ જોડાશે, આનંદના ગરબામાં પણ સૌ જોડાશે એવી વિનંતી સાથે ફરી અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસ આપ સૌની ક્ષમા યાચના સાથે પંચમ દિવસના જ્ઞાન સત્રના ફરી આપણે બધા સાક્ષી બનીએ એવી સદાશિવના ચરણોમાં, માં ખંભલાઈના ચરણોમાં પ્રાર્થના સાથે
જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ખંભલાઈ માત કી જય. ધન્યવાદ.